આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય તેવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. તો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા બાઉલની અંદર થોડા ખારા ચણા લઈશું, સાથે થોડા બાફેલા મગ લઈશું. તો મેં અહીંયા મગને આખી રાત પલાળીને રાખ્યા હતા અને ત્યાર પછી કુકરની અંદર થોડું મીઠું ઉમેરી 2 વિસલ કરીને મગને બાફી લીધા છે. તો આપણે અહીંયા થોડા બાફેલા મગ ઉમેરીશું. હવે આપણે ઝીણી સમારેલી કાકડી લઈશું, સાથે થોડા ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું, ઝીણી સમારેલી ડુંગળી લઈશું, થોડા બાફેલા મકાઈના દાણા ઉમેરીશું, સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, નાની અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, સાથે 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું. 2 ચપટી મીઠું ઉમેરી લીધા પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. લીંબુનો રસ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે ને ઇન્સ્ટન્ટ બની જતો સવારનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને આપણો તૈયાર છે. તો પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.